હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો આજે બીજો દિવસ છે વ્લોગ બનાવવાનો, યુટ્યુબ પર વ્લોગ નાખવાનો. સવારમાં ઊભા છીએ અહીં ઘરની બહાર. આજે તો ઠંડી એટલી બધી છે, પવન એટલો બધો આવે છે આજુબાજુથી. સુરત દાદાએ કંઈ નીકળ્યા છે નહીં, એટલે જરાક ઠંડી વધારે લાગે છે. અમારા બે જણાની ઈચ્છા હતી આની, અમે બે જણા ઈચ્છા હતી કે પતંગ ચગાવીએ, પણ આજે પતંગ મળ્યા નહીં, એટલે હવે કાલે ચગાવશું એવું મોટી મમ્મી કહે છે. હું નથી કહેતો. પતંગ લેવા જઈએ એવી ઈચ્છા થાય, જોઈએ પતંગ લેવા જઈએ ચકાઈએ. તો ગાઈસ અમે 2-3 વાર જૂનું પતંગ શોધ્યું, પણ ચકાઈ જેવું પણ મળ્યું, ચકાયું પણ ચક્યું નહીં. શું કરીએ હવે, મેલ દઈએ છે ને હવે કંઈક ગામમાં રખડવાને કઈ એવી ઈચ્છા થાય છે. ફાઇનલી અમે નીકળી ગયા છે ઘરથી. ઠંડી એટલી લાગે છે ને બાઇક પર કે આખા કપડા છે. આ જેવો ને આખો કપડી જવાનું પબ્લિક કરવાની. હવે કઈ જવાનું છે કંઈ નક્કી નથી. આગળ જઈને બતાવો તમને કઈ રસ્તામાં. તો ગાઈસ, આ છે અમારા ગામનું સૌથી મોટું દશામાનું મંદિર. તમે જોઈ શકો છો. આ પાછળ વાળું મંદિર શનિદેવ અને હનુમાનજીનું છે. સ્કૂલમાં આવી ગયા છે ને, અહીંયા ટુર્નામેન્ટ ચાલુ છે ક્રિકેટનું. તમે જોઈ શકો છો, આ બધા આપણા ભાઈબંધો ઊભા છે અને હજુ અહીંયા ટુર્નામેન્ટ ચાલુ છે. બતાવો તમને આગળ શું થાય છે. અમારી વખત સાહેબ કઈ ખોવાઈ ગયેલા હતા જો નવા સાહેબ આવે, નવા સાહેબ સબને કે કરે જોઈ શકો છો. આ બાજુ ફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે અને આ લોકોની ખુશી ઝંડો છે. તમને કોઈ ટીમમાં નાખવા દે નથી, કામ બૂમા બૂમ કરવા ખોટા. આ બધા ખેલાડીઓ મેદાનમાં છે અને મેચ હવે શરૂ થવાની છે. તમે કઈ ગોંગરો હોગરો ખરા કે हमारा इधर आगे आने के बाद જીતી ગયા છે. તમે ખુશી જોઈ શકો છો છોકરાઓને. गाड़ी जोया करेंगे. તો ગાઈસ, સાંજના 4:30 જેવા થઈ ગયા છે અને હું એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને હવે કપડાં પહેરીને મારો ભાઈ અને મારો મામાનો છોકરો અહીં ટ્રેક્ટર ધોવા ગયા છે ડેમને કિનારે. અહીં જઈએ, બતાવું રાખીને હું તે લોકો શું કરે છે. તો ગાઈસ, હું આવી ગયો છું ડેમને કોરે ને આ બે ટ્રેક્ટર ધોવે છે. જો તમે જોઈ શકો છો, આ બે ટ્રેક્ટર ધોવે છે અહીં અને કાંઈ ઓફ રોડિંગ કરે સાયકલથી. તો મને લાગતું નથી કે આ ટ્રેક્ટર કંઈ ધોયું આમ. ટ્રેક્ટર હતું એમનું મને દેખાય છે, કંઈ ફરક લાગતો નથી. ગોરું બોરું થયું નથી. હું ના નાખ્યો એટલા તો હું ગોરો થઈ ગયો. તો આ ટ્રેક્ટર કેમ નહીં ગોરું થયું? આલા બળતરા બોલે આ બધી. ગાઈસ, હું તમને ડેમના કિનારાનો થોડુંક વ્યૂ બતાવું છું. આ બાજુ સનસેટ થાય છે એટલે બહુ મસ્ત વ્યૂ આવે છે. થોડુંક બતાવું તમને.